સુરત શહેરના લિંબાયત મીઠી ખાડી ખાતે આવેલી નાલંદા બુદ્ધ બિહારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 15 ઓગસ્ટ નિમિત્તે આજે તારીખ 16/8/2026ના રોજ સ્થાનિકમાં રહેતા કેટલાક વિધવા મહિલાઓની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વગર કોઈ ભેદભાવ કે બધા જ સમુદાયના મહિલાઓને ભીખનભાઈ સપકાળે દ્વારા અનાજની કીટ વિતરણ કરવામાં આવ્યું હતું। અગાઉ મહિના પહેલાં મીઠી ખાડી ખાતે ખાડીપુરમાં કેટલાક લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું હતું। એવી પરિસ્થિતિમાં પણ ભીખનભાઈ લોકોને મદદ કરી ખૂબ જ સરાહનીય કામગીરી કરી હતી। આજના આ કાર્યક્રમમાં સામાજિક કાર્યકર્તા સાગરભાઈ સારુકે, શિવાભાઈ સારુકે, मनोजभाई पाड़े, संजयभाई सिंधाने અને ટ્રસ્ટના પ્રમુખ સહિત તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જી સર, આપકા નામ? जी मारू नाम सागरभाई सालुंके है। કઈ જગ્યાએ આપની ઉપસ્થિતિ છે અને શું કાર્યક્રમ કરવામાં આવ્યો? आज अमे लिंबायत विस्तार में जे नालंदा बुद्ध विहार खाते जे 15 ऑगस्टना शुभ प्रभाव पर जेथी अमरा भीखनभाई अने आ लोकोनी टीम मळीने जेथी विधवा महिलाओने जे अनाजनी किट आपवामां आवे छे, जेथी आज तमे जोई शको छो कि जे पूरो भारतभर में जेथी पानीना कारणे जे घणी नुकसान थई गई छे, आनामां भोग भरनार जेवे लिंबायत विस्तार छे। जेथी आवा हालत में जे सूरत शहर में जे लिंबायत विस्तार खरोखर बहु हालत जर्जरित थई गई है, जेथी लोकोनी आर्थिक परिस्थिति पण बहु नाजुक थई गई है। एना कारणे जे भीखनभाई ने नालंदा बुद्ध विहारना जे ट्रस्टी मळीने जे विधवा महिलाओने जे राशननी किट वितरण करवामां आवी छे आनी जे आजादीना 80वा वर्षने उजवणी करवामां आवी छे। આ ભીખનભાઈને જે કામગીરી કરવામાં આવે છે આ વિષયમાં આપણે શું કહેવું? જે ભીખનભાઈની જે કામગીરી છે સદર લોકોનો સુખ દુઃખમાં અને હક અધિકાર માટે લડી રહ્યા છે અને આવા કાર્યકર્તાઓની બહુ સમાજમાં જરૂરત છે કે જેના કારણે આવે તો સરકારને બસ પોતાનું મનોરંજન કરવામાં લાગી ગઈ છે। આ લોકો બસ ઇન્સ્ટાગ્રામની રીલ્સ પર જ સોશિયલ મીડિયા ઉપર જ આ લોકો કામ બતાવીએ છે, પણ અથવા આ લોકો એના ગ્રાઉન્ડ લેવલ પર કંઈ કામ નથી। હવે સુરતમાં લાખો કરોડોની લોકોની નુકસાન થઈ ગઈ। બહુ ઘરોમાં મોટા મોટા જો ઇલેક્ટ્રિકના સામાન હતા, બાળકોનું ભણવાનું જે સાહિત્ય હતું, જે લોકોનું ફર્નિચર હતું, બહુ મોટી નુકસાન થઈ ગઈ છે। પણ સરકારે 6800 રૂપિયા આપીને પોતાનો રસ્તા કાઢી લેવામાં આવ્યું છે, પણ તો પણ અથવા આજે જે સ્વયંસેવકો છે જેથી નાલંદા બુદ્ધ વિહાર જેવા જ બહુ ઘણા સંસ્થાઓ છે કે જે ગરીબોની મદદ કરવા માટે આવે છે આગળ, અને આવા લોકોને ભીખનભાઈ જેવા લોકોને તહે દિલથી સરાહનીય છે અને આવા ભાઈને હું મારા તરફથી શુભેચ્છા આપું છું। કયા સમુદાયના લોકો દ્વારા જે લોકોને અનાજની કીટ આપવામાં આવ્યું છે? અહીંયા બધા જનરલ જેટલા પણ આપણા ભિન્ન ભિન્ન સમાજના લોકો, આવું નથી કે બસ આંબેડકરી સમાજના કે મુસ્લિમ સમાજના કે હિન્દુ સમાજના। આ જે બુદ્ધ વિહાર છે, ભગવાન બુદ્ધને કીધું છે કે બધું આ ભારત આ શાંતિમય રહેવું જોઈએ અને શાંતિમાં બધા સમાજ લોકો આવીએ છે। તો આવા ભગવાન બુદ્ધના વિચાર ધરાવતા જે ભીખનભાઈની ટીમ છે આ બધાના માટે કીટનું વિતરણ કરવામાં આવ્યું છે।